સ્વાગત છે ગુજુ ગેમર વ્લોગની અંદર. આજે થોડોક મોડો આપણે વ્લોગ ચાલુ કર્યો, બપોરના કંઈક 3:15 જેવું થયું છે, બરાબર. અને આપણે અહીંયા બગીચો એ બધો ફૂલ બગીચો આખો, બરાબર. તો કેવું સવારના સ્કૂલના ઓનલાઈન વગેરે વગેરે હતું, એટલે પછી મેં વ્લોગ ન ઉતાર્યો. સવારમાં જતો હતો ત્યારે મેં કીધું લાવો વ્લોગ ઉતારી, પણ પછી ટાઈમ નહીં. આજે આપણી સાથે કેમેરામેન પણ છે, જોઈ શકો છો. હું એમને ઉતારું નો એન, બરાબર. મૂળ આજે આપણે એને આ વસ્તુ ભણવા આવ્યો હતો જેવું નીલે હિન્દી લખતો હતો હું, પછી યાદ આવ્યું, મેં કીધું હાલો. પછી યાદ આવ્યું, મેં કીધું હાલો વ્લોગ બનાવી લઈ. સવારે નહોતો ઉતાર્યો હતો ત્યારે. હાલો તો મળીએ હવે તમને બધું પૂરું થાય પછી. તમારે ટાઈમ લેપ્સ જોવું હોય તો બરાબર અત્યારે મૂકી દઈશ. મૂકવો છે ટાઈમ લેપ્સને? નથી મૂકવો? ઓકે, નથી મૂકવો, હાલો વાંધો નહીં. ચાલો હોમવર્ક બધું આપણે બતાવી દીધું છે, બરાબર. તો હવે તમને છે ને આખો બગીચો જોઈ લ્યો તમે ફેરીને, બરાબર. તો હવે આખો જે બગીચો રહ્યો ને હું તમને બધા સાધન વગેરે બધું દેખાડું. જો આપણે સૌથી જે પહેલો વ્લોગ હતો ને એમાં તમે જોયું છે કે તકેડી ઉખાડીને ઘા કરી દીધી હતી, બરાબર. પણ આ આપણે તકેડી હતી તો મસ્તીની ફરાઈ ગઈ, બરાબર. તો આવતા આ વસ્તુ તો બધાને ખબર જ છે, ઓલવેઝ હિંચકા તો ખાવાનું બરાબર. ગોવિંદ્રો લાગુ ઉભો હતો, બરાબર. આવો સ્ટન્ટ કોઈ કરી શકે? કોઈ ખબર હોય તો મને કોમેન્ટમાં આનું કામ શું છે, યો ગાઈસ આખું દેખાડ, બરાબર. આનું કામ શું હોય એ મને અત્યાર લગી હું કેટલા વર્ષો થયા આ બગીચે હું આવું, મને આ કામ શું કાલો આમથી ઝૂલવા હાટું, ચકેડી તો કે ફરવા હાટું, ઉચકની તો આમ ધાવા હાટું હોય. આનું શું થાય કોઈ ખબર હોય તો મને કહેજો, બરાબર. ઉપર ચડી ગઈ, ઉપર ચડીને એક જણા ઉપર રાખીને હલાવો ને એટલે મજા આવે ને કોઈ દી ન આવે. તો ફ્રેન્ડ્સ આ આપણે અત્યારે હું કરતો હતો, બરાબર. આનાથી શું ફાયદો થાય એ મને નથી ખબર. મને એકચ્યુઅલી મને અમુક વાર ઊંચા હોય ને તો મારે દેવા શું કરે ખબર? આની લેવા ખટારાનું સ્ટેરિંગ, બરાબર. આમથી ના ફમ જે ફેરવતા હોય અમુક છોકરા તમે જોયા હોય ને તો કે જે આમ એમ જ લાગતું હોય કે સામે હમણાં ગાડી આવશે ને ધોરણ કરતી આમ કાઢી લે, અને અંકલતા આવડતું કાંઈ હોય નહીં. બીજું આ એકચ્યુઅલીમાં વાંચી થતી નથી, બરાબર. અહીંયા ઉપર જઈ, બરાબર. હું ભર્યા અહીંયા રાખી આવી રીતના ઉપર જે લોકો કરતા જીમમાં જતા હોય એ બધા કરી શકે, આપણું કામ નથી. બધા પરિચિત જઈશું, બરાબર. એનું શું કામ છે? કઈ હાલવાનું માણસોને એકચ્યુઅલીમાં આળસ એટલી બધી આવે ને કે આમથી નામ આખું ખર્ચા પાસ દીધો હોય ને ત્યાં નથી આવે, બરાબર. આવી રીતે હાલવો હોય અમારે જેવા હોય ખુરા ફાતી દિમાગ કે ને એ કઈ ન કરે, હમ ઉભા રહીને ઊંચું નીચું કરતા હોય, મટી આખું આમ ઊંચું કરી નાખે, બરાબર. તો ફ્રેન્ડ્સ અહીંયા મને લાગે છે ફૂલ બીક, ભલે સવારનો સમય બપોરનો સમય હોય, જોઈ શકો છો અહીંયા ભૂત રહ્યું ને એક્સરસાઇઝ કરે, બરાબર. આવા તમે ઇન્સ્ટામાં બધામાં ઘણા વિડીયો જોયા છે, એટલે મેં આગળની ક્લિપમાં તમને એમ કીધું કે આ બે જે રહ્યા ને એ બહુ બદનામ છે બધા બગીચામાં, બરાબર. આનાથી એક્સરસાઇઝ બહુ મૂળ આમ જોઈને તો બહુ સારી થઈ ગઈ, બરાબર. મજા જ આવી રાખે આમ કરો ને તો. ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું પાછું એ જ જગ્યા ઉપર બીજી વાર કે જે આપણે સૌથી પહેલો વ્લોગની સ્ટાર્ટિંગ કરી હતી. જોઈ લો સામે આપણી ઓલી ચકેડી પડી છે, બરાબર, કે પહેલા વ્લોગમાં આપણે જોઈ.
બરાબર. તો હવે આપણે એક મસ્તીનું અનાઉન્સમેન્ટ કરવાનું છે. આપણે નવી સિરીઝ એક ચાલુ કરવાની છે. તો તેના માટે આપણે સૌથી પહેલાં સામે હવે રીતના બાકડે બેઠા બેઠા નિરાતે આપણે વાત કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણે જે અનાઉન્સમેન્ટ કરવાની હતી તે હું અત્યારે કરવા જઈ રહ્યો છું. જેનું આપણે એક નવી સિરીઝ ચાલુ કરવાની જેનું નામ છે સ્ટોરી ટાઈમ. એની અંદર આપણે જે ગમે વોન્ટેડ સ્ટોરી હશે વગેરે 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 ઘણી બધી અલગ અલગ જણાની જે સ્ટોરીઝ હશે એને આપણે કવર કરવાના છીએ. બરાબર. એમ અને બીજું એક વસ્તુ કે આજથી હવે ડેઇલીના વ્લોગ્સ આપણે ચાલુ કરીએ છીએ. અત્યારે 3 દિવસ તો થઈ જ ગયા છે. આ વ્લોગ ત્રીજો છે આપણો. બરાબર. તો હવે આપણે ડેઇલી વ્લોગ સ્ટાર્ટ કરી દેવાનું છે. આપણે એક ચેલેન્જ રાખશું. બરાબર. આટલા દિવસનો અત્યારે ફિલહાલ તો અત્યારે આપણે 10 દિવસનો અમે રાખ્યો છે. બરાબર. અને હવે સોરી, અને જો આ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીશું એક આવા નવા વ્લોગ સાથે તથા આની આ સિરીઝને કન્ટિન્યુ કરતા સ્ટોરી ટાઈમ સાથે. ત્યાં સુધી માટે બાય.